નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે એશિયન રેસલિંગ એટલે કે કુસ્તી ચેમ્પિયનશિપ 2019 વિશે ટૂંકની અંદર માહિતી મેળવશું. તો મિત્રો, તાજેતરમાં 23 થી 28 એપ્રિલ 2019 દરમિયાન ચીનના ક્ષિએન ખાતે એશિયન રેસલિંગ એટલે કે કુસ્તી ચેમ્પિયનશિપ 2019 નું આયોજન થયું હતું, જેમાં એક ગોલ્ડ, 6 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 16 મેડલ જીતીને ભારત મેડલ ટેબલમાં 8મા ક્રમે છે. આ ચેમ્પિયનશિપમાં 11 ગોલ્ડ સહિત કુલ 17 મેડલ સાથે ઈરાન પ્રથમ અને ચીન બીજા તથા જાપાન ત્રીજા ક્રમે છે. હવે મિત્રો, આપણે મેડલ ટેબલ જોઈએ તો પ્રથમ ઈરાન, જેમને 11 ગોલ્ડ મેડલ, 0 સિલ્વર મેડલ અને 6 બ્રોન્ઝ મેડલ, આમ કુલ મળી અને 17 મેડલ સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. જ્યારે બીજું સ્થાન ચીન, જે 5 ગોલ્ડ મેડલ, 5 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ, એમ કુલ 16 મેડલ સાથે બીજો ક્રમ ધરાવે છે. અને ત્રીજા ક્રમે છે જાપાન, જેમણે 4 ગોલ્ડ મેડલ, 7 સિલ્વર અને 6 બ્રોન્ઝ, આમ કુલ મળી અને 17 મેડલ સાથે ત્રીજું સ્થાન ધરાવે છે. જ્યારે ભારત 8મું ક્રમ ધરાવે છે, જેમાં એમણે 1 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર અને 9 બ્રોન્ઝ, આમ કુલ મળી અને 16 મેડલ જીત્યા છે. તો મિત્રો, આ હતી એશિયન રેસલિંગ એટલે કે કુસ્તી ચેમ્પિયનશિપ 2019 વિશેની ટૂંકની અંદર માહિતી. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.